હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, આપે હાલમાં જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે તમને આજના વિડીયોમાં બતાવીશ। તો મિત્રો, આપ સૌને વિનંતી છે કે તમે આજના વિડીયોને છેલ્લે સુધી દેખો। તો મિત્રો, આપણે તેના માટે અહીંથી કાઇનમાસ્ટરને ઓપન કરી લીધેલ છે। ધેન તમારે અહીંથી 9.16ની જે ફ્રેમ છે તેને સિલેક્ટ કરી લેવાની રહેશે। મિત્રો, તેને સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંથી મીડિયા પર જવાનું રહેશે અને તમારે આની અંદરથી ઇમેજીસને સિલેક્ટ કરી લેવાનું રહેશે। જે ઇમેજમાંથી તમારે સ્ટેટસ વિડીયો ક્રિએટ કરવાનું હોય તો હું જલ્દીથી અહીંથી ઇમેજ સિલેક્ટ કરી લઈશ। મિત્રો, મેં અહીંથી ઇમેજીસને સિલેક્ટ કરી લીધા છે। હવે ઇમેજ પર ક્લિક કરવાનું છે, અહીંથી ક્રોપિંગ આઇકન પર જવાનું છે અને આ રીતે ઇમેજને તમારે અહીંથી ફૂલ સ્ક્રીન પર બધા ઇમેજીસને આ રીતે અહીંથી સેટ કરી દેવાના રહેશે। તો હું જલ્દીથી આ બધા ઇમેજીસને અહીંથી આ રીતે ફૂલ સ્ક્રીન પર સેટ કરી દઈશ। મિત્રો, આ રીતે ઇમેજીસને બધાને ફૂલ સ્ક્રીન પર સેટ કર્યા પછી હવે આપણે આની અંદર ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ એડ કરીશું। પ્લસનો તેના ઉપર સિમ્પલ તમારે અહીંથી ક્લિક કરવાનું છે એટલે તમારી સમક્ષ આ રીતે અહીંથી ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ અહીંથી આવી જશે। ત્યારબાદ મિત્રો, આ જે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ છે તે તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે। તેને બીજા પ્લસ ઉપર અહીંથી ક્લિક કરવાનું છે અને સેમ જ ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ તમારે આની અંદર પણ એડ આ રીતે અહીંથી કરી દેવાનું છે। તો મિત્રો, આવી રીતે તમારે બધા ઇમેજીસ પર અહીંથી ટ્રાન્ઝેક્શન ઇફેક્ટને એડ કરી દેવાની રહેશે। તો આપણે જલ્દીથી બધા ઇમેજીસ પર અહીંથી ટ્રાન્ઝેક્શન ઇફેક્ટને એડ કરી લઈશું। તો મિત્રો, મેં બધા ઇમેજીસ પર અહીંથી ટ્રાન્ઝેક્શન ઇફેક્ટને એડ કરી દીધા છે એટલે તમે જોઈ શકો છો કંઈક આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ અહીંથી લાગી ચૂક્યા છે। મિત્રો, આટલું કર્યા પછી હવે તમારે શું કરવાનું છે, સિમ્પલ આ જે વિડીયો છે તેને તમારે અહીંથી એક્સપોર્ટ કરી લેવાનું રહેશે આ રીતે। તો હું આ વિડીયોને સિમ્પલ અહીંથી સેવ કરી લઈશ। તો આ રીતે તમારે અહીંથી વિડીયોને સેવ કરી લેવાનું છે। મિત્રો, આને સેવ કર્યા પછી હવે આપણે સિમ્પલ અહીંથી બેક કરીશું। બેક કર્યા પછી ફરીથી આપણે બેક કરીશું। ત્યારબાદ ફરીથી આપણે નવો પ્રોજેક્ટ લઈશું, 9.16ની ફ્રેમ સિલેક્ટ કરીશું, અહીંથી નેક્સ્ટ પર ક્લિક કરીશું અને અહીંથી મિત્રો આપણે જે વિડીયો એક્સપોર્ટ કર્યો છે તેને અહીંથી સિલેક્ટ કરી લઈશું। તો આપણો વિડીયો અહીંથી તે સેવ કરી સિલેક્ટ કરી લીધો છે અને સિલેક્ટ કરી લીધો છે। હવે શું કરવાનું છે, હવે એક ટેમ્પલેટ વિડીયો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આપણે સિમ્પલથી ટેમ્પલેટ વિડીયોને અહીંથી સિલેક્ટ કરીશું, માટે લેયર પર જઈશું, મીડિયા પર જઈશું અને અહીંથી તે જે ટેમ્પલેટ વિડીયો છે તેને આપણે અહીંથી સિલેક્ટ કરીશું। મિત્રો, ટેમ્પલેટ વિડીયોને અહીંથી ફૂલ સ્ક્રીન પર આ રીતે સેટ કરીશું। તેના ઉપર ક્લિક કરીશું, અહીંથી આપણે જઈશું પ્લેનિંગ પર। પ્લેનિંગ પર ગયા પછી અને આપણે આ રીતે સ્ક્રીન પર સેટ કરીશું। આટલું કર્યા પછી મિત્રો, આપણે જે વિડીયો આપણું જે આ વિડીયો છે તેના ઉપર ક્લિક કરવાનું છે, અહીંથી 3 ડોટ પર જવાનું છે અને ડુપ્લિકેટ એઝ અ લેયરનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું છે એટલે અહીંથી એક ડુપ્લિકેટ થઈ જશે। ત્યાર પછી મિત્રો શું કરવાનું છે, આ વિડીયોને આપણે અહીંથી આ રીતે રોટેટ કરવાનું છે તમારે। રોટેટ કર્યા પછી મિત્રો, આજે તમને એક અહીં ફ્રેમ દેખાય છે તે ફ્રેમની અંદર તમારે આ રીતે અહીંથી એડજસ્ટ કરી દેવાનું છે, કંઈક આ રીતે જોઈ શકો છો। આપણે આની અંદર આ રીતે એડજસ્ટ કરી દીધું છે। ધેન મિત્રો, આપણે આપણું લોગો જે છે તેને એડ કરીશું, માટે લેયર પર જઈશું, મીડિયા પર જઈશું અને આપણું લોગો આવી ચૂક્યો છે તેને આપણે આ લોગોને આપણે આ રીતે અહીંથી એડજસ્ટ કરીશું। તમે તમારું નામ બી આમાં ટાઈપ કરી શકો છો અને જો તમારી પાસે લોગો હોય તો તમે લોગો પણ યુઝ કરી શકો છો। ત્યાર પછી મિત્રો, આપણો જે લોગો છે તેની ઓપોસિટી આપણે 50% જેટલી કરી લેશું આ રીતે અહીંથી। તેના આપણે લોગોની લેન્થ આપણે અહીંથી વધારી લેશું। એટલે મિત્રો, આપણો વિડીયો રેડી થઈ ચૂક્યો છે। તમને એકવાર વિડીયો પ્લે કરીને બતાવું, એના પહેલાં જે અવાજ જે છે તે હાલમાં અહીંથી હું મ્યુટ કરી નાખીશ। તો જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો કંઈક આ પ્રકારનો અહીંથી બની ચૂક્યો છે। તમે બી આ પ્રકારનું સ્ટેટસ વિડીયો એકદમ આસાનીથી ક્રિએટ કરી શકો છો। ટેમ્પલેટ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ।